બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં બે જાગીર મઠ આવેલ છે, જેમાં થળી જાગીર મઠના બ્રહ્મલીન મહંત સ્વર્ગીય જગદીશપુરી બાપુને સવા મહિનો પૂર્ણ થતા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગાડીઓ અને બાઇકોના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થળી જાગીર મઠના મહંત શ્રી શંકરપુરી બાપુની શોભાયાત્રા નીકળી હતી અને આંબલોન, જામપુર, ખારિયા થઈ થરા અને મેઘડોલ ખાતે બાપુનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા દેવદરબાર જાગીર મઠ ખાતે પહોંચીને શ્રી મા હિંગળાજ માતાજી અને ઓગળજી મહારાજના મંદિર ખાતે દર્શન કરી ગુરુ વાદળનાથ બાપુની સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ દેવદરબાર જાગીર મઠના મહંત 1008 મહંત શ્રી બલદેવનાથ બાપુના આશીર્વાદ લીધા હતા, જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા રાજવી અને થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા સહિત ભારતસિંહ ભટ્ટેસરિયા અને ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયા, મહાકાલ સેનાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પનુભા વાઘેલા સહિત કાંકરેજ તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ સહિત 18 આલમના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દેવદરબાર જાગીર મઠના મહંત 1008 બલદેવનાથ બાપુ તેમજ થળી જાગીર મઠના મહંત 1008 શ્રી શંકરપુરી બાપુના આશીર્વાદ લીધા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બલદેવનાથ બાપુ 23 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનમાં આવેલ બલુચિસ્તાન ખાતે આવેલ માં હિંગળાજ માતાજીના દર્શન માટે જવાનું હોવાનું જણાવ્યું હતું અને ઉપસ્થિત દરેક ધર્મપ્રેમી અને શ્રદ્ધાળુઓ સાથે સેવકોને આશીર્વાદ આપ્યા હતા। થળી જાગીર મઠની પરંપરા રાબેતા મુજબ ચાલુ રહે અને નવા ગાદીપતિ પરમ પૂજ્ય 1008 મહંત શ્રી શંકરપુરીને કેવળા સૌ પરમેશ્વરા શક્તિ આપે તેવી શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થતા સૌ લોકોએ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આમ સાલ 1515 થી ચાલતી આવતી પરંપરા મુજબ શોભાયાત્રા નીકાળી દેવદરબાર જાગીર મઠ ખાતે થળી જાગીર મઠના મહંત શ્રી શંકરપુરી બાપુએ દર્શન કર્યા હતા। આજે આપણે બધા દેવદરબાર જાગીર મઠ મુકામે વધાર્યા અને કેવળપુરીજી મહારાજની જાગીર થળી મઠમાંથી અમારી એક જૂની પરંપરા મુજબ કે જ્યારે સંવંત 1515ની સાલની અંદર થળી મઠનો પાયાની રોપણ કર્યું। કેવળપુરીજી મહારાજથી અમારે વાદળનાથ મહારાજ સમયમાં એક આ પરંપરા ચાલી આવેલી છે કે ત્યાં મંત બેહે નવા નિમણૂક થાય અને એમને સવા મહિને થતા અહીં ગુરુ મહારાજના દર્શને આવવું પડે છે। એમ અમારા શંકરપુરી મહારાજ આપણા નવા મંત નિમણૂક કર્યા અને એમની સાથે આજે હું જોઉં છું 18 આલમને કે એમની સાથે બાપા ઓગળજી મહારાજના દર્શને વધાર્યા। તમામે તમામ 18 આલમને ખૂબ ખૂબ આશીર્વાદ ઓગળજી મહારાજ માં ભગવતી હિંગળાજના સદાય માટે કેવળપુરી મહારાજ ઓગળજી મહારાજ બધાને ખૂબ ખૂબ સુખી રાખે અને તમામ તાલુકાના લોકોને પણ ખૂબ એકતા, અખંડતા અને ખૂબ હંપ રાખે કે કેવળાસો પરમેશ્વરા, ઓગળાસો પરમેશ્વરા। પરમેશ્વર એટલે જેને સાક્ષાત આ દેહમાં ભગવાનને સામે મળેલા હોય એને પરમેશ્વરનું પદ આપવામાં આવે છે। આપણી અંદર 4 પરમેશ્વરો થઈ ગયા, ઓગળા પરમેશ્વરા, કેવળા પરમેશ્વરા, ડુંગરા પરમેશ્વરા અને ઈશ્વરા પરમેશ્વરા। ઈશ્વરદાન ગઢવી મહાન થઈ ગયા। એમને પણ દ્વારકાજાર જ્યાં હરિરથ લઈને એટલે સાક્ષાત ભગવાને એને હાથો લીધો હતો અને ભગવાને સહી કરી હતી કે આ હરિરથ તમારો સાચો છે। એવા આપણી કાંકરેજ તાલુકાની ધરામાં આ બે મોટા પરમેશ્વરોની પદવી પ્રાપ્ત થયેલી અને આપણે બધાએ તમે ને હું એની ધજા હેઠે જ બધા છે તો બાપો કેવળપુરી મહારાજ, ઓગળજી મહારાજ તમામે તમામને ખૂબ ખૂબ આશીર્વાદ કે કાયમ માટે ખૂબ સુખી રાખે, ખૂબ એકતા રાખે, ખૂબ અખંડતા રાખે અને જે તમે બધા આવ્યા છો એમને અમે જોયા એટલે મારું હૃદય ખૂબ ખૂબ આનંદ અને ઉમંગથી ભરેલું છે કે આજે સનાતન ધર્મની પડખે અને સત્યની પડખે લોકો છે એમ એટલે તમને પણ ખૂબ ખૂબ બિરદાવું છું, આશીર્વાદ પણ આપું છું કે કાયમમાં ભગવતી ખૂબ સુખી રાખે। સાથે બીજું પણ એક હું કહું કે મારે 23મી તારીખે મા હિંગળાજના દર્શને બાપુ બલુચિસ્તાન હું જાઉં છું। 10-15 દિવસનો મારો પ્રોગ્રામ છે એટલે તમામને કહું છું કે ખૂબ ધ્યાન રાખજો, આવતા જાતા જગ્યા હમો ઓટો ફેરો મારતા રહેજો। બીજું તો ધજાવાળો બેઠો છે જાગતી જોધી રહી
બધું કરવા વાળો તો હીરો છે, કરશે ઈ, પણ આપણે રોજ ખ્યાલ રાખજો. અને બાપો ખૂબ બધાને ખૂબ સારું કરે, ખૂબ સુખી રાખે. બોલો અવરજી મહારાજ.